નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુત ક્ષેત્રને વિશે સમજ મેળવવા જઈ રહ્યા છીએ। વિદ્યુત ક્ષેત્ર એટલે કે એક એવી રાશિ કે જેની અસર ત્યારે ખબર પડે છે કે જ્યારે કોઈ વિદ્યુત ભારની આસપાસના ક્ષેત્રમાં કોઈ બીજો વિદ્યુત ભાર આવે અને એના પર બળ લાગે તો ત્યારે વિદ્યુત ક્ષેત્રની જે છે અસર આપણને ખબર પડે છે। આમ ખબર પડતી નથી। જેમ કે એક ચુંબક છે, એ ચુંબકને આમ મૂકેલું છે તો ખબર નથી પડતી કે એનું ચુંબક તો છે કે નથી, પરંતુ જો કોઈ લોખંડની વસ્તુ એની નજીક જાય તો એને આકર્ષી લે છે, તો ત્યારે ખબર પડે છે કે આ વસ્તુ ચુંબક જેવું કામ કરે છે। અથવા બીજો ચુંબક લઈ જાય તો તે એને અપાકર્ષે છે અથવા આકર્ષે છે। તો આ રીતે વિદ્યુત ક્ષેત્રની આપણે સમજ મેળવવા જઈ રહ્યા છીએ। ચાલો, આના માટે આપણે શું કરીએ કે કોઈ એક XY સમતલની અંદર એક ઉગમ બિંદુ O થી, એટલે કે આ ઉગમ બિંદુ O છે, આ ઉગમ બિંદુ પર આપણે એક Q વિદ્યુત ભાર મૂકી દઈએ તો જ્યારે આપણે અહીંયા કોઈ Q વિદ્યુત ભાર મૂકીએ છીએ ત્યારે તે પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર જે છે બનાવી મૂકે છે। હવે આ વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત ભાર એન્ટર કરે તો આ વિદ્યુત ભાર Q વડે એના પર શું લાગે છે? બળ લાગે છે, ફોર્સ લાગે છે। તો આ એકમ વિદ્યુત ભાર દીઠ જે ફોર્સ લાગે છે એને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ। તો એને આપણે વ્યાખ્યાયિત કરવા માટે કોઈ XY સમતલ લઈ લઈએ। આ XY સમતલ પર ઉગમ બિંદુ O પર Q વિદ્યુત ભાર મૂકેલો છે અને એનાથી થોડે અંતરે એક સ્મોલ q વિદ્યુત ભાર મૂકીએ છીએ। ધારો કે આનો સ્થાન સદિશ જે છે સદિશ R છે। ઉલ્લેખ કરવા માટે જો આપણે વિચાર કરીએ કે આનો ઉલ્લેખ કઈ રીતે કરવો, તો બહુ સિમ્પલ મેથડથી આપણે એનો ઉલ્લેખ કરશું કે ધારો કે શૂન્ય અવકાશમાં ઉગમ બિંદુ O પર કેપિટલ Q વિદ્યુત ભાર મૂકેલો છે। તો અહીંયા મૂકેલો છે ઉગમ બિંદુ પર કેપિટલ Q વિદ્યુત ભાર। જો બીજા સ્મોલ q વિદ્યુત ભારને તેનાથી r જેટલા અંતરે P બિંદુ પર મૂકીએ, r જેટલા અંતરે P બિંદુ પર, અને P બિંદુ દર્શાવી છે, P બિંદુ પર Q વિદ્યુત ભાર મૂકેલો છે, તો આ કેપિટલ Q વિદ્યુત ભાર વડે આ સ્મોલ q વિદ્યુત ભાર પર લાગતું બળ સદિશ F ઇઝ ઇક્વલ, એવું મતલબ એ નથી કે આ જ એના પર બળ લગાવે છે, આ બી વિદ્યુત ભાર છે એટલે આ બી આના પર બળ લગાડવાનું જ છે। એટલે આપણે નિયમમાં જોઈ જ ગયા છે, પણ આપણે હમણાં આમ વાત કરીએ છીએ Q થી કેપિટલ Q પર। તો તે બળ કઈ રીતે દર્શાવશું? તો સદિશ F ઇઝ ઇક્વલ્સ ટુ કે Q1 એટલે સ્મોલ Q1 એટલે કેપિટલ Q લઈ લીધું, Q2 એટલે સ્મોલ q લઈ લીધું, ના છેદમાં બંને વચ્ચેના અંતરનો વર્ગ। અને આ સદિશ છે, વિદ્યુત ક્ષેત્ર બી સદિશ છે, બળ સદિશ બી સદિશ રાશિ છે, તો અહીંયા આપણે એના માટે એકમ સદિશ r કેપ લખીએ। હવે k નો અર્થ તો શું થાય? તો k નો અર્થ થાય 1/4 pi epsilon 0 કેપિટલ Q સ્મોલ q upon r સ્ક્વેર ઇન્ટુ r કેપ। સમીકરણ નંબર 1 કહી દઈએ। તો મિત્રો આ જે છે આ બળ સદિશ થયું। હવે જો આપણે એમ નક્કી કરીએ કે આ જે q વિદ્યુત ભાર છે તે એકમ લઈ લઈએ, જેમાં આપણે ગુરુત્વ સ્થિતિમાનની અંદર જોઈ ગયા છે કે એકમ દળના પદાર્થને આપેલા ગુરુત્વાકર્ષી ક્ષેત્રના આપેલા બિંદુ લાવવા માટે કરવા પડતા કાર્યના મૂલ્યોને તેની વિદ્યુત સ્થિતિમાન કહે છે। તો તેવી રીતે અહીંયા આપણે શું કરીએ છીએ, કોઈ q વિદ્યુત ભારને એકમ લઈ લઈએ, એટલે કે 1 કુલમ જેટલો લઈ લઈએ। હવે આ 1 કુલમ જેટલા વિદ્યુત ભારને લઈએ તો વિદ્યુત ભાર પર લાગતું બળ તેને આપણે શું કહીશું? વિદ્યુત ક્ષેત્ર। એટલે 1 કુલમ વિદ્યુત ભાર દીઠ લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે। એટલે કે એકમ વિદ્યુત ભાર દીઠ લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર ઈ કહે છે।
એકમ છેદમાં હોય તેને આપણે એકમ કહીએ છીએ. તો એકમ વિદ્યુતભાર દીઠ લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. એટલે મિત્રો વિદ્યુત ક્ષેત્ર જે છે તેનું સૂત્ર થઈ ગયું E ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. દેખાય છે? તો આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થઈ ગયું. એના મૂલ્ય સ્વરૂપે લખીએ તો E બરાબર આપણે કે ક્યુ અપોન આર સ્ક્વેર લખીએ છીએ. આ એનું મૂલ્ય થઈ ગયું. મૂલ્ય એટલે માના. તો એના પરથી આપણે એમ કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. કેમ કે એના માટે ડાયરેક્શન જરૂરી છે. તો વિદ્યુત ક્ષેત્ર એક તો થઈ ગયું સદિશ રાશિ છે. બીજી વાત કરીએ કે એનો એકમ. તો એનો એકમ જે છે આના પરથી આપણે જોઈએ તો આ એફ છે અને આ ક્યુ છે. એટલે એના પરથી એનો એકમ શું બની ગયો? એફનો એકમ ન્યૂટન, ક્યુનો એકમ કુલમ. તો એનો એકમ બને ન્યૂટન પર કુલમ. બીજો એકમ બી બનાવી શકાય. તો બીજો એકમ છે એનો વોલ્ટ પર મીટર. આ બે એકમ એના છે. બરાબર છે. હવે એના પરથી આપણે જો પારિમાણિક સૂત્રની વાત કરીએ તો પારિમાણિક સૂત્ર ન્યૂટન પર કુલમ. ન્યૂટન જે છે તેનું પારિમાણિક સૂત્ર m1 l1 t-2 અને કુલમ એટલે a1 t1. એને ઉપર લઈ લઈએ. m1 l1 t-3 અને a-1. તેનું પારિમાણિક સૂત્ર થઈ ગયું ને m1 l1 t-3 a-1. હવે વાત આવે વિદ્યુત ક્ષેત્રની બીજી કોઈ વ્યાખ્યા આપણે તૈયાર કરવી હોય તો બીજી વ્યાખ્યા આપણે આમ પણ લખી શકીએ છીએ કે કોઈ પણ વિદ્યુત ભાર, આ કોઈ પણ વિદ્યુત ભાર છે અથવા આવા બહુ બધા વિદ્યુત ભારો હોય અને કોઈ બીજો વિદ્યુત ભાર લાવે તો વિદ્યુત ભારનું તંત્ર. તો કોઈ પણ વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં, આ એનો આસપાસનો વિસ્તાર, આસપાસના વિસ્તારમાં તેની અસર પ્રવર્તતી હોય, મતલબ અસર ફેલાયેલી હોય. જેમ કે અહીંયા ચુંબક મૂકું તો એની આસપાસના અમુક દાયરામાં ત્યાં કોઈ બી વસ્તુ લોખંડની હોય તો એને ખેંચી શકે છે. તો એ આસપાસના વિસ્તારમાં જે પેલું ચુંબક તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તે રીતના વિદ્યુત ભાર મૂકે તો એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો અસર પ્રવૃત્તિ હોય તે વિસ્તારને શું કહેવાય? તે વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. ફરી પાછું, કોઈ પણ વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં તેની અસર પ્રવૃત્તિ હોય તે વિસ્તારને વિદ્યુત ભાર કે વિદ્યુત ભારના તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. આ વિસ્તાર કહેવાય. વિસ્તાર આખી વિદ્યુત ભાર છે તો આખો એનો આ બોર્ડર લાઈન, એટલે અહીંયા આ વચ્ચે કોઈ બી આવી જશે તો ત્યાં તેને બળ લાગશે. એની આગળ હશે તો નહીં લાગશે, પણ એના એરિયામાં પહોંચે એટલે એ ખેંચે છે, આકર્ષે છે. બરાબર છે. વિદ્યુત ક્ષેત્ર ઈમાં જે આર સ્થાન સદિશ ધરાવતા ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ છે તેને બી આપણે સાથે સાથે વ્યાખ્યાયિત કરીએ તો ડાયરીમાં સૂત્ર નોંધતા રહેવાનું. સદિશ F બરાબર ક્યુ ઇન્ટુ સદિશ E. તો આ એના બળનું સૂત્ર છે. હમણાં સુધી આપણે બળનું સૂત્ર જ જોયું હતું. F ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો અગર વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય તો વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં F ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઇન્ટુ E. આ બી એનું સૂત્ર બને એક નવું અને આ બી એક સૂત્ર બને. એટલે આપણું આ એક સૂત્ર અને આ બે સૂત્ર આપણા આજે થઈ ગયા. વિદ્યુત ક્ષેત્રનું બીજું નામ બી છે, તેને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મતલબ ઇન્ટેન્સિટી, ઇલેક્ટ્રિસિટીની ઇન્ટેન્સિટી. તો આ રીતે મિત્રો વિદ્યુત ક્ષેત્રની સમજ આપો અને વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની સમજૂતી આપો. એમાં આટલું આપણે લખવાનું રહેશે. તો મિત્રો નોંધી લેવું અને તૈયાર કરવું. સામાન્ય આકૃતિ માટે આપણે આકૃતિ સિમ્પલ જ રાખશું, આ તો સમજવા માટે ઠીક છે. આપણે આકૃતિમાં તો ખાલી અહીંયા આટલું બતાવી દઈશું. હું બિંદુ પર અહીંયા ક્યુ વિદ્યુત ભાર મૂકેલો છે, તેનાથી સ્થાન સદિશ આર અંતરે અહીંયા પી બિંદુ છે, તેના પર ક્યુ વિદ્યુત ભાર મૂકેલું છે. આવું આપણે એક XY સમતલમાં બતાવી શકીએ છીએ. આટલું
નોંધી લો અને આટલી વસ્તુ તમારે દર્શાવવાની રહેશે. નોંધી લો. હવે વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ જણાવો. તો વિદ્યુત ક્ષેત્રની કેટલીક વિશેષતાઓ છે, જેમ કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુતભારને સ્ત્રોત વિદ્યુતભાર કહે છે. આ એક એની વિશેષતા છે. એટલે કે જે એનો સ્ત્રોત છે, સોર્સ છે, તે શું છે? વિદ્યુતભાર. જેમ કે આપણા સોર્સની વાત કરીએ, સમજો કે આપણને કોઈ એમ કહે કે પૈસા લાવો, તો આપણે કોની પાસેથી પૈસા લાવવાના? મમ્મી કે પપ્પા પાસેથી. તો એ આપણું સોર્સ કહેવાય. તેવી જ રીતે વિદ્યુત ક્ષેત્રનો સોર્સ શું છે? ક્યારે વિદ્યુત ક્ષેત્ર મળે? જો વિદ્યુતભાર હોય તો વિદ્યુતભાર જે છે તે વિદ્યુત ક્ષેત્રનો સોર્સ છે. વિદ્યુત ક્ષેત્ર તીવ્રતાનું મૂલ્ય નક્કી કરનાર વિદ્યુતભારને પરીક્ષણ વિદ્યુતભાર કહે છે. અહીંયા આપણે જે થિયરીમાં જોઈ ગયા ને, આ જે વિદ્યુતભાર અહીંયા ઉગમ બિંદુ પર મૂકેલો ક્યુ, તે સોર્સ વિદ્યુતભાર છે. અને જેના અહીંયા બળ લાગ્યો સ્મોલ ક્યુ, તે સ્મોલ ક્યુને જે છે આપણે પરીક્ષણ વિદ્યુતભાર કહીએ. તો આ સોર્સ વિદ્યુતભાર અને આ પરીક્ષણ વિદ્યુતભાર છે. આપણે એની વિશેષતાની વાત કરી રહ્યા છે. એટલે હવે સ્ત્રોત વિદ્યુતભાર જે છે તેના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પરીક્ષણ વિદ્યુતભારના પદમાં વ્યાખ્યાયિત થતું હોવા છતાં વિદ્યુત ક્ષેત્ર અને પરીક્ષણ વિદ્યુતભારથી સ્વતંત્ર છે. એટલે કે એફ એ ક્યુના સમપ્રમાણમાં હોવાથી એફ અપોન ક્યુનો જે ગુણોત્તર છે તે ક્યુ પર આધારિત નથી. એટલે કે પરીક્ષણ વિદ્યુતભાર પર. ત્રીજું કહે છે કે ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભારથી ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે. એટલે કે અગર ધન વિદ્યુતભાર છે સેન્ટરમાં, અગર ધન વિદ્યુતભાર છે વત્તા છે, તો એનો મતલબ અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર બહાર આવતી દિશામાં દર્શાવાય છે. અને એ જ રીતે જો અહીંયા ઋણ વિદ્યુતભાર હોય તો તે વિદ્યુતભાર અંદર જતી દિશામાં દર્શાવવામાં આવે છે. આ બી એની એક વિશેષતા છે. સ્ત્રોત વિદ્યુતભારના લીધે પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું બળ તેની વચ્ચેના અંતર પર આધાર રાખતું હોવાથી, એટલે ડિસ્ટન્સ પર આધાર રાખતું હોવાથી એ પ્રોપોર્શનલ ટુ 1/r². વિદ્યુત ક્ષેત્ર મૂલ્ય અંતર પર આધાર રાખે છે, તેથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જેમ જેમ અંતર વધતું જશે તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર જે છે તે ઘટવા લાગશે. વિદ્યુત ક્ષેત્રમાં કોઈપણ બિંદુએ મૂકેલો એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશાને વિદ્યુત ક્ષેત્રની દિશા ગણવામાં આવે છે. વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ સૌપ્રથમ ફેરાડે નામના વૈજ્ઞાનિકે આપેલો હતો. તો મિત્રો આટલી એની વિશેષતાઓ છે. બહુ ઇમ્પોર્ટન્ટ તો નથી, પરંતુ આપણને એટલી વસ્તુઓનું જ્ઞાન તો હોવું જોઈએ. વિદ્યુત ક્ષેત્ર જ્યારે આપણે ભણી રહ્યા છે તો આપણને આટલું તો ખબર હોવી જોઈએ. એના આ પાંચ મુદ્દાઓ છે. 6 તો આપણે નોંધ કરીશું. એન વિદ્યુત ભારોના તંત્ર વડે કોઈ બિંદુ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. સમજો કે અહીંયા કોઈ એક પી બિંદુ છે. આ પી બિંદુ પર કોઈ એકમ વિદ્યુતભાર છે અને અહીંયા Q1 વિદ્યુતભાર છે. આ Q1 વિદ્યુતભાર વડે આના પર બળ લાગે છે, એટલે કે એના પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એને 1P કહી દઈએ. અહીંયા Q2 વિદ્યુતભાર છે, એના લીધે આના પરનો જે વિદ્યુત ક્ષેત્ર છે એને 2P કહી દઈએ. એ તો અહીંયા કોઈ Q3 છે તો એના લીધે એના ઉદ્ભવતું 3P કહી દઈએ, કોમન રહે એના માટે. તો આવા n વિદ્યુતભારો છે. વર્ણનમાં આપણે લખી શકીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ n વિદ્યુતભારો Q1, Q2, Q3 અપ ટુ Qn છે, કે જેમના સ્થાન સદિશોની R1, R2, R3 અપ ટુ Rn છે. તો તેના વિદ્યુતભારો છે, એટલે કે 1 વડે
પી પર લાગતું પી પરનું વિદ્યુત ક્ષેત્ર, તો આપણે એને કહી શકીએ 1p, તો કે Q1 અપોન R1p, એટલે કે R કેરેટ 1p. તે જ રીતે બીજાને લીધે તો 2p કહીએ કે Q અપોન R2p, R કેરેટ 2p. 3 માટે વાત કરીએ કે Q અપોન R 3p, અહીંયા કેપિટલ Q રાખવું હોય કે Q2 Q3 રાખવું હોય તે આપણા પર છે, બરાબર. એ રીતે સો ઓન ઘણા બધા વિદ્યુત ભારો NP લઈ લો. બરાબર છે. તો બધાના લીધે કુલ વિદ્યુત જેમ આપણે સંપાદકની અંદર કરેલું તેવી રીતે આની અંદર E1 વત્તા E2 વત્તા E3 અપ ટુ En સુધી, બધાના માટે k જે છે તે કોમન જ રહેવાનું, એટલે કે 1/4πε0 લખવું હોય તો તે લખવાનું k Q1 અપોન R2 R કેપ 1p k Q2 upon into 2p so on. k ની કિંમત લખી હોય 1/4πε0 Q1 upon R1p નો સ્ક્વેર R કેરેટ 1p, અને લખો તો 1/4πε0 Q2 upon R2p નો સ્ક્વેર R કેરેટ 2p, એવું so on. અગર આને આપણે સિગ્મા સ્વરૂપે દર્શાવવું હોય તો સિગ્મા સ્વરૂપે લખી શકાય સિગ્મા 1 up to n 1/4πε0. અચળ કરવું હોય તો બહાર લખી શકાય, અને આની અંદર ખાલી લખી દેવાનો qi, ને આપણે કરીશું સ્ક્વેર છે RIP થી કેરેટ IP. આવું આપણે કુલ વિદ્યુત ક્ષેત્રને લખી શકીએ. આ રીતે n વિદ્યુત ભારોના તંત્ર વડે કોઈ બિંદુ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવી શકે છે. મિત્રો, બહુ સિમ્પલ થિયરી છે. આ થિયરીને પેલી સંપાદકના સિદ્ધાંતમાં આવેલી તે થિયરી બધા સેમ જ જેવી છે, ખાલી એની જગ્યાએ F જેવું છે, અને અહીંયા કે Q પણ આ છે તે રીતે ત્યાં સ્ક્વેર લખવાનું રહી ગયું છે, લખી દઈએ. આ રીતે આપણે લખવાનું રહેશે. ઓકે, તો નોંધી લો.